આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે સોમનાથ જિલ્લામાં. ટોટલી વહીવટીતંત્ર, તમામ વિભાગના કર્મચારી, અધિકારીઓ અને પદાધિકારીઓ તરીકે પણ અમારી સંગઠનના પ્રમુખ હરિભાઈ ઠુકરાર અને ધારાસભ્ય તરીકે પણ અને બધા સારા એક માહોલમાં એક એકતાની ભાવના ઉભી થાય એના માટે સૌ સમાજના લોકો આમાં આવનારા સમયમાં જે નરેન્દ્રભાઈનું અત્યારે વિઝન છે 2047માં ભારત દેશી વિકસિત ભારત બને, એની અંદર પણ શારીરિક ક્ષમતા જે મહત્વની છે આજના યુવાનો. એટલે આ તકે હું ખાસ યુવાનોને સંદેશો આપવા માંગુ છું કે તમે તમારી શારીરિક તંદુરસ્તી જાળવવાનું પહેલાં કામ, પછી તમે જ્યાં જોબ ને જ્યાં બિઝનેસ કરતા હો ત્યાં કરો, પણ શારીરિક તંદુરસ્તી તમારા માટે મહત્વની છે. અને વ્યસનથી મારે આજના સંદેશો એક જ આપવો છે કે તમામ લોકો એને ખાસ કરીને યુવાનોએ વ્યસનથી દૂર, કેમ કે તમારું શરીર જ નહીં હોય, તમારું શરીરમાં શારીરિક ક્ષમતા તમારી પાસે નહીં હોય, તમારી પાસે અઢળક સંપત્તિ હશે તો પણ નકામી, સુવિધાઓ નકામી. અને સરદાર વલ્લભભાઈ પટેલ એટલે જ લોખંડી પુરુષ કહેવાના છે. એનું મનોબળ બહુ મક્કમ કાતું અને એ જ્યારે નિર્ણય કોઈ સારી વાતનો કરે ત્યારે એમાં સફળતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જવાબદારી ક્યારે. એટલે આ પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખી આજના દિવસે બધા લોકોને શુભકામનાઓ.